આજે તો સવારમાં અમારે બહુ જ મસ્ત વાતાવરણ છે. ચાલો તમને પણ બતાવું ને પક્ષીનો અવાજ પણ સંભળાવું. ચાલો હવે ટિફિન બનાવવાનું છે. પેલા મેં રોટલા બનાવી નાખ્યા ને આજે તો મેં પાટલો પણ કાઢી નાખ્યો હતો, કેમ કે લોટ મસરવામાં આખો પાટલો લોટવાળો થઈ જાય. બીજી બાજુ મારી દેરાણીએ એકલા રીંગણાનું શાક વઘારી નાખ્યું, પછી કાચું સુધાર્યું, કોબી ટમેટા ને હળદર ને બધું. પછી મેં ભાખરી બનાવી નાખી. છેલ્લી ભાખરી કડક કડક કરી, થોડીક ભાખરી ઘી આરે ખાધી ને થોડીક ભાખરી શાક આરે ખાધી. ને આને આજે આંગણવાડીએ ફ્રી ડ્રેસમાં ને લિપસ્ટિક કરીને તૈયાર થઈને જાવું જ. પણ આ વખત વરસાદ એવો પડ્યો ને કે અમારે મશીનની સ્વિચમાં શોર્ટ આવે છે, એટલે વેલણથી ચાલુ બંધ કરવી પડે. 5 વર્ષમાં પહેલી વાર એવું થયું. બાકી મશીનમાં શોર્ટ નથી આવતો ઈ સારું છે. થોડાક દિવસ પછી શોર્ટ નથી આવતો એમ મારે ખબર પાડવી હોય તો શું કરવું, કેમ ચેક કરવું? કોઈ કંઈક આઈડિયા આપો મને કમેન્ટ બોક્સમાં. બપોરે આજે જમવામાં અમારે રોટલી, રીંગણા બટેટાનું શાક, સવારનું થોડુંક રીંગણાનું શાક છે, કારેલાનું ભરેલું શાક ને ખીચડી છે. ને બપોર પછી બહાર જઈને જોયું તો ખેતરમાં માંડવી વીણવાનું કામ ચાલુ છે. ઉપર એમ તો ઘણી માંડવી છે ને નીચેની માંડવી ઉગવા માંડી છે. એવી જ રીતે આ તો આખું ટાપુ માંડવીથી લીલુંછમ થઈ ગયું છે. આમાં બહુ બી હતા નહીં, એટલે આ ઢગલો ઘોયરો કર્યો. કબૂતર ને એ બધા પક્ષી આમાંથી ખાતા બી. તો આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.